ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता। આ અષ્ટપાહુર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. પાંચમું પાહુડ ભાવ પાહુડની રચના કુંદકુંદાચાર્ય દેવે કરી છે. ભાવ પાહુડમાં આચાર્ય ભગવાન જીવના ભાવની મુખ્યતા બતાવવા માગે છે. એમાં વિષય ચાલે છે કે મુનિઓને ક્ષમા નામનો ગુણ હોય છે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ જેમને ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ પ્રગટરૂપ છે એ મુનિરાજના 10 લક્ષણ ધર્મની જે પ્રગટતા થઈ છે એમાં એક ઉત્તમ ક્ષમા નામનો ગુણ, ઉત્તમ ક્ષમા નામની પરિણામમાં શુદ્ધતા પ્રગટ થઈ છે. એ ઉત્તમ ક્ષમા પ્રગટ થઈ તો ક્રોધ ભાવ છૂટી ગયો. ક્રોધ ભાવ છૂટી ગયો. જુઓ, ગાથા 109 એનું હેડિંગ છે, આવા ક્ષમા ગુણને જાણીને ક્ષમા કરવી અને ક્રોધને છોડવો એમ કહે છે. શું કહે છે? ક્ષમા નામનો ગુણ એટલે કે મુનિરાજના પરિણામની શુદ્ધતા, એટલે કે ઉત્તમ ધર્મ પ્રગટ કરવો, અને ક્રોધ કસાય છે. ક્ષમા એ વિતરાગતા છે. ક્રોધને છોડવો એમ કહે છે. ગાથા 109. તેથી ક્ષમા ગુણધર ક્ષમા કર જીવ સવને ત્રણ વિધે ઉત્તમ ક્ષમા જળ સિંચ તું ચિરકાળના ક્રોધાગ્નિને. હે ક્ષમા ગુણધારી મુનિ,
મુનિરાજ પ્રચુર સ્વસંવેદન કરનારા, સકલ વ્રતને ધારણ કરનારા, એ મુનિરાજ દસ લક્ષણ ધર્મધારી હોય છે. 10 લક્ષણ ધર્મને ધરનારા. એમાં એક ઉત્તમ ક્ષમા નામનો ધર્મ છે. ઉત્તમ ક્ષમા એ ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાય છે. ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાય છે. સાચી ક્ષમા, ઉત્તમ ક્ષમા, રત્નત્રય પૂર્વક ઉત્તમ ક્ષમા હોય છે. મુનિરાજ રત્નત્રયના ધારક છે, સકલ વ્રતના ધારક છે, ઉત્તમ ક્ષમાદિ 10 ધર્મના ધારક છે. કે છે કે હે ક્ષમા ગુણધારી મુનિરાજ, આ રીતે પૂર્વક પ્રકારે ક્ષમા ગુણને જાણ અને સર્વ જીવોના મન વચન કાયાથી ક્ષમા કર. મુનિરાજને વિશ્વનો કોઈ પદાર્થ હિતકારી કે અહિતકારી લાગતો નથી, કારણ કે પર પદાર્થ હિત કે અહિતનું કારણ નથી. માટે મુનિરાજને મનથી, વચનથી ને કાયાથી કોઈ પ્રકારનો ક્રોધ ઉત્પન્ન થતો નથી. મુનિરાજે 3 કસાય પૂર્વક ક્રોધને ગાળી નાખ્યો છે. અનંતાનુબંધીનો ક્રોધ, અપ્રત્યાખ્યાનનો ક્રોધ, પ્રત્યાખ્યાનનો ક્રોધ ગાળીને ભસ્મ કરી નાખ્યો. ક્રોધને બાળી નાખ્યો. એ કસાયને ઉત્પન્ન થતો નથી. અંતરંગમાં, ભાવમાં 3 કસાયના અભાવપૂર્વક ક્રોધનો નાશ થયો. એવા મુનિરાજને સવિકલ્પ દશામાં કે શરીરની ચેષ્ટામાં ક્રોધ જોવા મળતો નથી. અજ્ઞાન દશા હતી ત્યારે ઘણા કાળથી સંચિત ક્રોધરૂપી અગ્નિ હતો ખરો, પણ જ્યાં ક્ષમા ધર્મ પ્રગટ થયો, ક્ષમા ધર્મની શીતળતા આત્માના અસંખ્યાત પ્રદેશે ફેલાઈ ગઈ. હવે ત્યાં ક્રોધ ઉત્પન્ન થઈ શકતો નથી. આવા ક્રોધને હે જીવ તું બાળી નાખ, એનો નાશ કર. ભાવાર્થ: ક્રોધરૂપી અગ્નિ પુરુષના એટલે આત્માના ઉત્તમ ગુણોને બાળનારી છે. ક્રોધ છે
એ આકુળતામય અગ્નિ છે. ક્રોધરૂપી અગ્નિ છે એ આત્મિક સુખ શાંતિ ને દજાડનાર છે. તો કે છે અગ્નિ પુરુષના ઉત્તમ ગુણોને બાળનારી છે અને પરજીવોનો ઘાત કરવાવાળી છે. પરજીવો જો પોતામાં ક્રોધ ઉત્પન્ન થાય તો પોતાની ભાવહિંસા થાય અને પોતાના નિમિત્તે પરજીવોના ભાવોમાં ક્રોધ ઉત્પન્ન થાય તો પરજીવ હિંસા થાય. પોતે ક્રોધ કરે એના કારણે પોતાના 10 પ્રકારના દ્રવ્ય પ્રાણને પીડા પહોંચે તો પોતાની દ્રવ્ય હિંસા થાય અને પોતાના નિમિત્તે પરજીવો એના 10 પ્રકારના દ્રવ્ય પ્રાણ એમાં પીડા ઉપજાવે તો પરદ્રવ્ય હિંસા થાય. તો કે છે એ ક્રોધરૂપી અગ્નિ છે એ આત્માના ઉત્તમ ગુણો એટલે શુદ્ધતા શુદ્ધતાને બાળનારી છે. પરજીવોના ભાવ હિંસા અને દ્રવ્ય હિંસા એના ઘાતમાં નિમિત્ત થનાર છે. તેથી તે અગ્નિને તે એટલે ક્રોધરૂપી અગ્નિને ક્ષમારૂપ જળથી બુજાવી જોઈએ. ક્ષમા છે એ શીતળ છે. એ શીતળ જળથી બુજાવી જોઈએ. અન્ય પ્રકારે તે બુજાતી નથી. ક્ષમા ગુણ એટલે કે ક્ષમારૂપી શુદ્ધતા ક્ષમારૂપી શુદ્ધતા સર્વે ગુણોમાં એટલે સર્વે શુદ્ધતામાં પ્રધાન છે. તેથી એવો ઉપદેશ છે કે ક્રોધને છોડી ક્ષમા ગ્રહણ કરવી. હવે ગાથા 117 હવે કે છે દિશા કાળ આદિકની ભાવનાનો ઉપદેશ કરે છે.
દિશા કાળ નથી, અહીંયા લખવામાં મિસ્ટેક છે. દીક્ષા કાળ, મુનિઓનો દીક્ષા કાળ. ગાથા 110. સુવિશુદ્ધ દર્શન દર્પણે વરબો તિકેરા હેતુએ ચિંતવતુ દીક્ષા કાળયાદિક જાણી સારય સારને. હે મુનિરાજ, હે મુનિરાજ, તમે સંસારને અસાર જાણી, અસાર એટલે લાભનું કારણ નથી, અસાર એટલે સંસારને દુઃખદાયક જાણવો. સંસાર એટલે ચાર ગતિ. ચાર ગતિ છે. સારભૂત નથી. અસાર એટલે સારભૂત નથી. સંસાર અસાર છે એમ જાણી ઉત્તમ બોધિ, બોધિ એટલે રત્નત્રયી, બોધિ એટલે રત્નત્રયી. ઉત્તમ બોધિ એટલે ઉત્તમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિના નિમિત્તે અવિકાર એટલે વિકાર રહિત. વિકાર રહિત એટલે અતિચારના દોષ રહિત. અતિચાર દોષ રહિત નિર્મળ સમ્યક દર્શન સહિત થઈને દીક્ષા કાળ આદિની ભાવના કર. મુનિ દીક્ષા લઈને હું પૂર્ણતાની પ્રાપ્તિ કરું એ ભાવના કર. ભાવાર્થ: દીક્ષા લે છે ત્યારે સંસાર ભોગોને અસાર જાણી અત્યંત વૈરાગ ઉત્પન્ન થાય છે. તીર્થંકરનો જીવ જે ભવે મોક્ષે જવાનો હોય એ ભવે મુનિ દીક્ષા અંગીકાર કરતા પહેલા એવો કોઈ પ્રસંગ બને કે જેનાથી એને વૈરાગની ઉત્પત્તિ થાય. તીર્થંકરના જીવને મુનિ દીક્ષા અંગીકાર કરતા પહેલા જાતિસ્મરણ થાય તો જાતિસ્મરણ વૈરાગનું કારણ છે. જેમ પૂજ્ય ગુરુદેવના નિમિત્તે બેનશ્રીને આત્માનો અનુભવ પણ થયો અને જાતિસ્મરણ પણ થયું.
એ જાતિ સ્મરણને કારણે એમનો વૈરાગ એટલો ફાટ હતો કે ગુરુદેવ એમ કહેતા કે આ ફોટામાં વૈરાગના ભાવ આવી ગયા તો અંતરંગનો વૈરાગ કેવો હશે. તો કહે છે કે દીક્ષા લે છે ત્યારે દીક્ષા લીધી ચક્રવર્તી રાજાએ, રાજપાટ છોડી દીધું, 96,000 સ્ત્રી છોડી દીધી, કુટુંબીજન પુત્ર પુત્રી આદિ વૈભવ આદિ એ બધું છોડી દીધું. તો ચક્રવર્તી રાજા હોય એ મુનિ દીક્ષા અંગીકાર કરે તો રાજપાટ છોડે, વસ્ત્ર રહિત થઈને વન જંગલમાં ચાલ્યા જાય. વન જંગલમાં જઈને એકાંતમાં બેસીને ધ્યાનસ્થ અવસ્થા ગ્રહણ કરીને મુનિરાજ શ્રેણી આરોહણ માટેનો પુરુષાર્થ ઉપાડે. તો કે છે મુનિરાજ દીક્ષા લે છે ત્યારે શરીર સંબંધીના ભોગો એ સારભૂત નથી, 5 ઇન્દ્રિયના વિષયો સારભૂત નથી એમ જાણી અત્યંત એટલે ઉત્કૃષ્ટ વૈરાગ ઉત્પન્ન કરી વિશુદ્ધ સમ્યક દર્શન સહિત ઉત્તમ રત્નત્રયને પ્રગટ કરી અતિચાર દોષ રહિત થઈ કેવળ જ્ઞાનને પ્રગટ કરે છે. તે માટે દીક્ષા કાળની ભાવના નિરંતર ભાવવા યોગ્ય છે. હવે બીજો પેરેગ્રાફ. નિરંતર સ્મરણમાં શું રાખવું? તો કે હે મુનિરાજ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વૃદ્ધિ માટે દીક્ષા સમયના અપૂર્વ ઉત્સાહમય તીવ્ર વિરક્ત દશાને કોઈ રોગોત્પત્તિના સમયે ઉત્પન્ન થયેલી ઉગ્ર જ્ઞાન વૈરાગ્ય સંપત્તિને, કોઈ દુઃખના અવસરે પ્રગટ થયેલી ઉદાસીનતાની ભાવનાને, કોઈ ઉપદેશ તથા તત્વ વિચારના ધન્ય અવસર પર જાગેલી પવિત્ર અંત ભાવનાને સ્મરણમાં રાખવી. નિરંતર સ્વસન્મુખ જ્ઞાતાપણાને ધીરજના હેતુએ સ્મરણમાં રાખવું, ભૂલવું નહીં. આવો આ ગાથાનો વિશેષ ભાવાર્થ છે. શું કહે છે? હે મુનિરાજ, સ્મરણમાં શું રાખવા જેવું છે? તો કે જ્યારે આપે મુનિ દીક્ષા અંગીકાર કરી
ત્યારે સંસાર પ્રત્યે જે તીવ્ર વૈરાગ ઉત્પન્ન થયો હતો એ દીક્ષા કાળને યાદ કરી એનું ઘૂંટણ, એનું ચિંતન વારંવાર કરવું, જેનાથી વૈરાગનું જોર, વૈરાગનો ઉત્સાહ એવો ને એવો રહે. પછી બીજો દ્રષ્ટાંત આપે છે કે કોઈ એવો રોગ આવ્યો કે ડૉક્ટર એમ કહે કે હવે વધુમાં વધુ આયુષ્ય 1 વર્ષ 1 માસનું છે. તો એ રોગની ઉત્પત્તિ અને એનું જ્ઞાન થયું કે આ રોગ જીવલેણ છે. ત્યારે અંદરમાંથી એમ થઈ ગયું કે 1 માસની અંદર એવી ઉગ્ર સાધના કરું કે મારા ભવને સફળ બનાવી લઉં. તો કે આવી જ્ઞાન વૈરાગની જે વૃત્તિ ઉત્પન્ન થઈ એ નિરંતર સેવા યોગ્ય છે. પછી ત્રીજી વાત કરે છે, કોઈ એવો દુઃખનો અવસર આવ્યો કે બધા વિશ્વના પદાર્થ પ્રત્યે તું ઉદાસીન થઈ ગયો. એ ઉદાસીનતાની ભાવના જે વિશ્વ પ્રત્યે ઉદાસીનતા આવી, એ ઉદાસીનતાનું વારંવાર ચિંતન મનન કરવું, એ ઉદાસીનતાને કાયમ કરવી. પછી કે છે કોઈ એવો ઉપદેશ જ્ઞાની પાસે મળ્યો કે એવો ઉચ્ચ પ્રકારનો તત્વ વિચાર જ્ઞાની પાસેથી મળ્યો, એ ધન્ય અવસર એને કારણે જાગેલી પવિત્ર અંતર્ભાવના એને તું જાગૃત રાખજે. એનું નિરંતર ચિંતન મનન સેવન કરજે. અને નિરંતર સ્વસન્મુખ જ્ઞાતાપણાને ધીરજના હેતુએ સ્મરણમાં રાખવું. ભૂલવું નહીં. જો દીક્ષાનો કાળ, તીવ્ર રોગનો કાળ, વિશ્વની ઉદાસીનતા, વિશ્વ પ્રત્યે ઉદાસીનતા આવે એવા પ્રસંગનો કાળ જ્ઞાની પાસે સાંભળેલું ઉચ્ચ તત્વ વિચાર એને કારણે જે અંતરમાં પ્રગટ થયેલી ભાવના અને ઉગ્ર પુરુષાર્થ, આ બધી વાતનું સ્મરણ વારંવાર કરીને વિશ્વ પ્રત્યેની ઉદાસીનતા અને વૈરાગનું જોર કાયમ રાખીને શ્રેણી આરોહણ કરીને પૂર્ણતાની પ્રાપ્તિ કરી લે. હવે ગાથા 111. ભાવલિંગને શુદ્ધ કરીને દ્રવ્યલિંગના સેવનનો ઉપદેશ કરે છે.
ભાવલિંગને શુદ્ધ કરવું, એનો એક અર્થ એમ કે ભાવલિંગ વગર દ્રવ્યલિંગ પ્રગટ ન કરવું. બીજો અર્થ એમ કે ભાવલિંગને શુદ્ધ કરવું એટલે અતિચાર દોષોનો પણ નાશ કરવો. તો કે છે ભાવલિંગને શુદ્ધ કરીને, જ્યાં સુધી ભાવલિંગ ન હોય ત્યાં સુધી દ્રવ્યલિંગ હોતું નથી. તો ભાવલિંગ પ્રગટ કરીને દ્રવ્યલિંગ ગ્રહણ કર. સેવન કર એટલે ગ્રહણ કર. ગાથા 111. કરી પ્રાપ્ત આંતરલિંગ શુદ્ધિ સેવ ચૌવિધ લિંગને છે બાહ્યલિંગ અકાર્ય ભાવ વિહીનને નિશ્ચિતપણે. એમ કહે છે કે ભાવલિંગ પ્રગટ નથી તો ભાવલિંગ વગરનું દ્રવ્યલિંગ કાર્યકારી નથી, એનો કોઈ લાભ નથી. અર્થ, હે મુનિરાજ, તમે અભ્યંતરલિંગની શુદ્ધિને પ્રાપ્ત થઈ 4 પ્રકારના ભાવલિંગનું સેવન કરી શું કહે છે? હે મુનિવર, તું અભ્યંતરલિંગની શુદ્ધિને પ્રાપ્ત થઈ 4 પ્રકારના ભાવલિંગનું સેવન કર. 4 ભાવલિંગનું વર્ણન પછી ભાવાર્થમાં કરશે. અર્થ એમાં શું કહેવું છે કે અભ્યંતર ભાવલિંગ શુદ્ધ નથી જે જીવ ભાવલિંગ રહિત છે તેમને બાહ્યમાં દ્રવ્યલિંગ લીધું તો પણ એનું ફળ કંઈ નથી, અફળ છે. ભાવાર્થ, જેવો એટલે મુનિઓ ભાવની શુદ્ધતાથી રહિત છે. મુનિ 2 પ્રકારના હોય છે, ભાવલિંગ સાથે દ્રવ્યલિંગ, એ તો જ્ઞાની છે. પણ ભાવલિંગ ન પ્રગટાવે અને માત્ર દ્રવ્યલિંગ લે એ અજ્ઞાની છે. મુનિપણું શું છે? મુનિપણું એટલે વસ્ત્ર રહિતપણું એ મુનિપણું નથી. બાહ્ય ત્યાગ તે મુનિપણું નથી. બાહ્ય ત્યાગ તે મુનિપણું નથી. શરીરની ક્રિયા તે મુનિપણું નથી.
શુભભાવરૂપ ક્રિયા એ મુનિપણું નથી. અમુક પ્રકારના અશુભ ભાવનો ત્યાગ કર્યો એ મુનિપણું નથી. મુનિપણું એટલે તારા આત્માના પરિણામમાંથી શુભાશુભ ભાવનો ત્યાગ થવો. ભાવ પરિવર્તન થવું એ મુનિપણું છે. શરીરની ક્રિયાને મુનિપણું નથી કહ્યું. ભાવ શુદ્ધિ જેની અંતરંગમાં છે એને બાહ્ય ક્રિયાઓ પણ શુદ્ધ જ હોય છે. ભાવાર્થ જુઓ. જેવો ભાવની શુદ્ધતાથી રહિત છે, જેમને પોતાના આત્માનું યથાર્થ શ્રદ્ધા જ્ઞાન આચરણ નથી, એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્ચય પ્રગટ થયા નથી, તેમને બાહ્યલિંગ કાંઈ પણ કાર્યકારી નથી. કાંઈ પણ કાર્યકારી નથી એટલે તે મોક્ષ માર્ગ કે મોક્ષ નથી. તે મોક્ષ માર્ગ નથી. તેનું ફળ મોક્ષ નથી. કાંઈ પણ કાર્યકારી નથી એટલે તેનું ફળ મોક્ષ નથી. કારણ મળતા તત્કાળ બગડી જાય છે એટલે બુદ્ધિપણું ચાલ્યું જાય છે. જેમ અગ્નિ હોય, તમને એમ થાય કે આ ઠરી ગઈ, બુઝાઈ ગઈ. એ અગ્નિ ઉપર રાખ બાજી હોય પણ પવનનું જોર આવે એટલે અગ્નિ ભડકી ઉઠે. એમ દ્રવ્યલિંગી મુનિ હોય, તીવ્ર કર્મનો ઉદય આવ્યો તો એમાં જોડાઈને તીવ્ર કસાય પાછો ઉત્પન્ન કરતા વાર નહીં લાગે. કેમ? તો કે કસાયોને દબાવ્યા છે, કસાયોનો નાશ નથી કર્યો. એની પાસે રૂંધાયેલો કસાય છે. હવે કે છે, હવે એવો ઉપદેશ છે કે પેલા ભાવની શુદ્ધતા કરી દ્રવ્યલિંગ ધારણ કરો. આ ભાવ પાહુડ છે ને, બધી જગ્યાએ ભાવની મુખ્યતા બતાવી છે. હવે એ દ્રવ્યલિંગ 4 પ્રકારનું એટલે શું? એમાં પહેલો પ્રકાર મસ્તકના, દાઢીના અને મૂછોના કેસોનું લોચન કરવું. અને નીચેના કેસ રાખવા. પછી કે છે અથવા વસ્ત્ર ત્યાગ, કેસલોચ, શરીરને સ્નાનાદિથી સંસ્કારિત ન કરવું અને પ્રતિલેખન મોર પીંછીને રાખવી. આ પ્રકારે 4 પ્રકારનું બાહ્યલિંગ કહ્યું છે. તો સર્વ બાહ્ય વસ્ત્રાદિક રહિત થઈ નગ્ન રહેવું. આવું નગ્નરૂપ ભાવ વિશુદ્ધિ વિના મજાકનું સ્થાન છે. તેનાથી કાંઈ પણ ઉત્તમ ફળ નથી.
વસ્ત્ર ત્યાગી બાહ્ય ક્રિયા છે, કેસ લોચી બાહ્ય ક્રિયા છે, શરીરને સ્નાન ન કરાવવું એ પણ બાહ્ય ક્રિયા છે, મોરપીંછી રાખવી એ પણ બાહ્ય ક્રિયા છે. પણ એ બાહ્ય ક્રિયા સુશોભિત ક્યારે હોય? તો કે અંતરંગમાં ભાવની નિર્મળતા હોય તો. તો આ થઈ ગાથા 111. ત્યાર પછી કહેશે કે મુનિના ભાવ બગડવાની કારણ અને લક્ષણો શું છે એ હવે પછીની ગાથામાં બતાવશે. અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. ભાવલિંગ સાથે દ્રવ્યલિંગ ધારણ કરનાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. ભાવલિંગ દ્રવ્યલિંગનું યથાર્થ સ્વરૂપ સમજાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રસવમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.